તમે પણ રામાવ ધણીની કોમેન્ટ કરી નાખજો. જશે આપી દીધા અમે 1 લાખ રૂપિયા. જવાનું છે પીપળી કરી લીધા ઘરે આપણે રામુને દર્શન કરીને બહાર આવ્યો તો અમે આવતો હતો આપણે મેના રાણી કે ચશ્મા લગાવો ને સર મેં કીધું ચશ્મા નહીં લગાવો, ચશ્મા ઘરની બહાર જઈને લગાવો. બહાર નીકળ્યા તો બેઠા હતા આપણે વાસણ તો આમાં પડ્યું તો આપણે ટણાણા લઈને આવી ગયા આપણા મેલરીમાના મંદિરે. કરી લીધા આપણે દર્શન. તમે કરી લો દર્શન કરીને આપણે નીકળી જાય પીપળી. તમે આ વિડીયોને લાઈક, કોમેન્ટ ને શેર ને સબસ્ક્રાઈબ બધું કરી નાખજો. નીકળી ગયા અમે અમારા ગામના બહાર ને આવી ગયા અમારી ઝઘડવા ચોકડી. પાછા કરવા પૂછીને ભરી નાખ્યા અમારા ગળામાં 2 કિલો હવા અને પાછળમાં પછી ભરી નાખી 3 કિલો હવા. પછી પુરાઈ નાખ્યો 15 મણ પેટ્રોલ નાખીને થઈ ગયા અમે હાલતા. પછી આગળ ધાંગધ્રા નહીં જવાનું, વળી જવાનું છે અમદાવાદ બાયપાસ જતા હતા. દેખાણું ટ્રાફિક આગળ જોયું તો જતી હતી રેલગાડી. આમાંથી આવી વાસળી કે લઈ લેજો મને વ્લોગમાં. રેલગાડીનો છેલ્લો ડબ્બો રહ્યો અને ખુલી જઈ ફાટક એ નાખ્યું આપણું ટણાલા ચાલુ થઈ ગયા આપણે હાલતા. આપણે મને રાણી કહામાં શું દેખાય? મેં મને નહીં ખબર, તમને ખબર હોય તો લાઈક કોમેન્ટ કરી નાખો. પછી પહોંચી ગયા અમે કલ્પના ચોકડી. પછી અમે જવા દીધું સીધું પીપળી. પછી અમે પહોંચી ગયા ઈશેદ્રા માલવણ વાવડીની ચોકડી. આ બાજુનું કામ વાળા કરી નાખ્યું લાઈક, કોમેન્ટ ને શેર. મારા મેના રાણી ગયા છે આગળ જાય છે પુષ્પરાજ લાકડાવાળીની ગાડી. હરિપર નું બોર્ડ આવ્યું હતું રોડ ઉપર. હરિપર થોડેક જ આગળ હતી સામે ભગેદી હોટલ ની આગળ હતી એક મસ્ત મજાની મસ્તરામ હોટલ. આ હોટલ ની ચા એટલી ફેમસ છે કે આપણે 2 કલાક ટોકન લઈને વારામાં ઉભરેવું પડે. થોડાક જ આગળ ગયા તો દેખાણો જોજો પુલ. જોઈ લો, આ છે જોજો પુલ. તમે તો જોયો નહીં હોય. પછી ઘરના કહી દીધું પુલ ને બાય ને પહોંચી ગયા રાજગઢ ની ચોકડી. પછી આવી ગઈ જ્યોતિ હોટલમાં ખાવા તો જાવ તમે થતો જ મળતો. આવી ગયો રાજગઢ નું બીબી બોટ ને સામે છે રાજગઢ. થોડાક આગળ જઈને દેખાણો પેટ્રોલ પંપ ની આગળ હતી તુલસી હોટલ. જાવ તો 2 જગ્યાએ પણ પૈસા જ નતા. આવી ગયો હીરાપુર નું બોર્ડ ને સામે હતો હીરાપુર ને આવી જ રામાધણી હોટલ. માર્યું તો કોકે થરા ભરાડા નું બોર્ડ. અને આ જોઈ લો થરા ભરાડાની છે ચોકડી ને આપણે જવાનું છે સીધું પીપરી. આગળ દેખાતું હતું દુદાપુર ને આ જોઈ લો છે દુદાપુર. 4 દાડા મીડિયામાં વિડીયો વાયરલ થયો એટલે વિરોધી એવું કહેતા હતા પડી ગયા હવા. એટલે ભુવાજી વસ્તી એવું કહેતી હતી કે પડી જા. અમે કપી નાખી ગાડી રિક્ષાની સાઈડ. આગળ બુલેટ વાળો સાઈડમાં પીડ્યો હતો. આગળ પેલું આઈસર. અમારે કપા વાવવાનો 5મા 6ઠા મહિનામાં મુહૂર્ત થાય ને અને બીજા મહિનામાં તો કપા રેડી કરી નાખ્યો વીણે એવો. કપાસ વેણો તમારે દાડીએ જતો હોય તો ફટાફટ આ બોર્ડને કોમેન્ટ કરો. આગળ માર્યો તો અખિયાણાનું બોર્ડ અને સામે દેખાય જોઈ લો અખિયાણા. અને અહીંથી થાય છે પીપળી 2 કિલોમીટર. અમે દેખાય છે પીપળીની ચોકડી. પીપળીના ગેટ અંદર કરી ગયા કરી નાખો બધા કોમેન્ટ જય બાબારી. ટ્રાફિક એટલું બધું હતું નહીં પણ રસ્તો બહુ ખરાબ હતો કારણ કે રોડનું કામ ચાલુ છે એટલે રસ્તો બહુ ખરાબ છે. અને પીપળી આવવા વાળા બધા મિત્રોને ખાસ જણાવવાનું કે રસ્તો બહુ ખરાબ છે તો તમારી ગાડી કે બાઇક થોડું ધીમું ચલાવો જેથી કરી તમને કોઈ ઈજા ના થાય. જય માતાજી જય બાબારી. પીપળીના પદરમાં દેખાણે અમને કેનાલ અને આ કેનાલ થી થાય છે પીપળી 1 કિલોમીટર. ટ્રાફિક બહુ હતું નહીં તો આપણું બાઇક જવા દીધું રોંગ સાઈડમાં. આગળ જઈને જોયું તો ઇકો વાળો જતો હતો રોંગ સાઈડમાં. ઇકોની સાઈડ કાપવા જતો તો 50 ને કરી નાખ્યું. પછી 80 અને 80 ચલાવીને પછી કાપી નાખી ઇકોની સાઈડ કાપીને જમણી સાઈડ જોયું તો દેખાણું રામોપીર નું મંદિર. તો જોઈ લો તમે મંદિર. પછી અમે પહોંચી ગયા પીપળી ગામમાં. પીપળી અંદર ગામમાં થોડુંક જવા દીધું ને દેખાણું અમને પાર્કિંગ. ત્યાં નજીક જઈને જોયું તો હતું એ તો 4 વ્હીલ નું પાર્કિંગ. પછી આપણે જવા દીધું 2 વ્હીલ ના પાર્કિંગ બાજુ. અને અહીંયા પાર્કિંગ બિલકુલ ફ્રીમાં છે. આપણું બાઇક મૂકીને થઈ ગયા આપણે હાલતા. દિવસ વરસાદ ને વાવાઝોડું હતો એટલે રોડ કરી નાખ્યો તો પાણી. હવે થોડી વાર તમે બ્લોગમાં બને રહો. થોડી જ વારમાં તમને કરાવી દઈશું રામોપીરના દર્શન. રામોપીરના મંદિર સામે મળે છે પ્રસાદ જમવા માટે. અને આ છે મંદિરનો મેઇન ગેટ. તો પહેલા તો આપણે જશું બોટને ચંપલ કાઢવા. બોટ ચંપલ તો કાઢને ખાવ જઈશું આપણે પ્રસાદી લેવા. મંદિરની અંદર મળે છે મસ્ત મજાનો પ્રસાદી લઈને અમે પહોંચી ગયા મંદિરની અંદર જઈને જોયું તો લાઈન કઈ બાજુ હતું એ જ ખબર નથી પડતી. પેલા તો લાઈન જ ગોતવામાં ટાઈમ નીકળી ગયો. પછી અમે લાઈનમાં ઉભા રહી ગયા ચડવા માંડ્યા પગથિયા. પછી અમે બોલાવી દીધી રામોપીરની જય. બોલો રામાપીરની. તમે પણ રામાવ ધણીની કોમેન્ટ કરી નાખજો. જય રામધણી. પ્રભુ હું છે ને બહુ એકલો પડી ગયો. મારે કોઈ ભાઈ બંધ નથી. તમે મારા ભાઈ બંધ બનશો. Panchakam Jaganchakam Yukachakam Chakeshava Mayagam Bhagavan Parivaridaya Tenisha. દર્શન કરીને આવી ગયા. બહાર ના હામાં ઉભા હતા આપણા મેના રાણી.
મારા મેના રાણી મને ગોતતા હતા એટલી વાર મને પહોંચી ગયો મારા મેના રાણીની બાજુમાં. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મંદિરની સામે છે બાબા બાળીનાથનો ધૂણો. અમે કરી લીધા દાદાના દર્શન. એટલી જ વારમાં લાઈન થઈ હતી બહુ મોટી. પછી નીકળી ગયા અમે બહાર. પછી મીંડ્યા અમે બૂટ ગોતવા. બૂટ ને ચંપલ તો અમે જ્યાં મૂક્યા ત્યાં જ પડ્યા હતા. પછી આપી દીધા અમારા મેના રાણીના ચંપલ ને લઈ લીધા અમે બૂટ. બૂટ પહેરીને થઈ ગયા અમે પછી રસ્તા બાજુ હાલતા. અમે ખાઈ લીધો પ્રસાદનો પેડો ને રામાધણી તમે બોલો જય બાબારી. પીપરીના પીરનું નામ લઈને થઈ ગયા અમે હાલતા. પછી એક દાદા કરી લીધા ખોડિયાલમાંના દર્શન. આગળ હાલતા થયા ને દેખાણા ફોટો ફ્રેમ વાળા મસાણી મેરડીમાંનો ફોટો ગેમ આપી દીધા અમે 150 રૂપિયા. 150 રૂપિયા આપીને કરે નાખ્યો અમે ફોટો પેક. આગળ જઈને દેખાણા અમને એક ફુવા જોડે રામ કરીને આપી દીધો માવો બનાવો. માવો ખાઈને થઈ ગયા અમે હાલતા ને અમે દેખાડી કેરી. એના રાણી પૂછ્યા વગર માવો ખાતો હતો એટલે લઈ દીધી આપણે 20 રૂપિયાની કેરી. પછી થઈ ગયા અમે હાલતા. મારા મેના રાણી કે ઉભા તો રહો નકર પડી જઈશ તો ઊભું કોણ કરશે મને. પછી મેના રાણીનો હાથ પકડીને થઈ ગયા અમે હાલતા બાઈક બાજુ. બાઈકે પહોંચ્યા એટલી વારમાં આવી ગયા લોન લેવા ખોડિયાલમાં આમ આવી ગયા તમારા જય માતાજી. માતાજી કે મને આપી દો 10 લાખ રૂપિયા. મેં કીધું 10 લાખ તો નહીં 1 લાખ રૂપિયા તમને આપી દઉં. પછી આપી દીધા અમે 1 લાખ રૂપિયા. અમારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય બાબારી.